અને રાજકોટ વાસીઓના હાલ પણ કંઈક આવા જ છે, કારણ કે અહીંયા પણ ભીષણ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે। માર્ચ મહિનામાં જ અંગ દઝાડતી ગરમી પડવા લાગી છે। શહેરના રસ્તાઓ સુમસામ ભાસે છે। આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કહ્યું કે ગરમીથી બચવા માટે આગામી દિવસોમાં જ્યારે હજુ પણ ગરમી વધવાની શક્યતા છે, ત્યારે કામ વિના બપોરે બહાર ન નીકળવું અને દર કલાકે 200 ml પાણી પીવું। લીંબુ પાણી, શરબત, જ્યુસ સહિતનું પ્રવાહી સતત લેતા રહેવું। ભરપેટના બદલે થોડા અંતરે ભોજન લેવું। ટોપી, ચશ્મા, રૂમાલ, માસ્ક સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવો। તકેદારી અથવા જાગૃતિ કેળવાય એના માટે જે છે એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી છે। લોકોએ બની શકે તો બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ખાસ કરીને સગર્ભા, ધાત્રી બહેનો ઉપરાંત જે છે સિનિયર સિટીઝન, ઉંમરમાં જે મોટા હોય ને લાંબા ગાળાની બીમારીથી પીડિત હોય, દવાઓ ચાલુ હોય, સાથે સાથે બાળકો, ઉંમરમાં નાના બાળકોને વેકેશન પડી જાય ત્યારબાદ લોકો જે છે બહાર જઈને આઉટડોર એક્ટિવિટી કરતા બાળકો વગેરે ખાસ કરીને આ સમય